गणेश वसन आल्यो पार्वती माता के भाई प्रथम पूछो मारा गणेश ने तू आनी दुनिया हूँ रेवा दूँ दुनिया नहीं रेवा दूँ जયારે મારી નાખલો ત્યારે વસન માંગ્યો તો બધા તેના ધન વસન કે પ્રથમ નામ જે પહેલો અવાજ નીકળે ગણેશ, બીજો અવાજ નીકળે પૂર્તિ માતાનો, ત્રીજો અવાજ નીકળે શિવજીનો, ચોથો અવાજ નીકળે વિષ્ણુ ભગવાનનો, પાંચમો અવતાર અવાજ નીકળે બ્રહ્માજીનો. એવી રીતે આપણે અવાજ કાઢવાના છે. બરાબર? એટલે આપણે સૌ સંતોને सबમાં ભગવાન છે ઉસ્મારામ તુસ્મારામ सबમાં સમય ભગવાન તર સબ સંતોની જે ગુરુ માલિક આની અંદર એવું છે કે ભાઈ આપણી માએ જન્મ દેવાનું કામ કર્યું, બાપે નામ આપવાનું કામ કર્યું, ગુરુએ જ્ઞાન આપવાનું કામ કર્યું, રામે ઠામ પાડવાનું કામ કર્યું. મનુષ્ય અવતાર આપણો ઘણો મોટો અવતાર મોટા અવતાર ઘણું મોટું સમજવાનું છે. અને જે આપણા શરીરની અંદર જે મંદિર ભગવાને બનાવ્યું છે એના મંદિરમાં ભગવાને સ્થાપના કરી છે, એમાં મૂર્તિ બિહાડી છે, એમાં મૂર્તિમાં આપણું હૈયું ગણાવી રહ્યું છે. શું ગણાવ્યું? હૈયું. અને એના જેવા અગાડી કાપસીને ગાય પાડે એવી રીતનું કાળજું, પછી એની અગાડી આપણે સેવા પાડે એવા ભૂકા મેં કહ્યું ને એવું બધું અંદરમાં બહાડી મેલી છે. એના આખા શરીરમાં આપણે કાપસી બહાડે ગાય બહાડે ગોટે બહાડે ને એવી રીતે એ બધી લાઈન લાગી રહી છે. પછી એનથી નીચે કિટનીઓ આવી રહ્યો, પછી આપણું મસ્તક ચાલી રહ્યું. એવી રીતે આ બધું આપણું શરીર બનાવી તમને સમજાય તો તમને સમજણ પડશે. એટલે આમાં સ્થાપના થઈ રહી છે ને સ્થાપના તો આપણું જીવી રહેશે. આપણા શરીરની અંદર એક જ્યોત ખડી છે, જ્યોત છે, જ્યોત આપણે અગ્નિની જ્યોત કરી ને મંદિરમાં એવી જ્યોત છે આપણા શરીરમાં. તો એ જ્યોત આપણી મુજાવી નહીં જોઈએ. એ જ્યોત મુજાય તો માણસ મરી જાય. એ જ્યોત જો તપી જાય તો આપણું નહીં ચડે. એ જ્યોત ખરાબો થાય ને એમાં કાંઠ લાગી જાય એટલે આપણું બધું ખોટું થવા માટે પનોતી આવી જાય. ધારો કે આપણે મંદિરમાં જ્યોત છે, એની જ્યોતને તમે ની માંજો પછી ખરાબ થઈ જાય નહીં થઈ જાય, ખરાબ થાય પછી કાળી થઈ જાય, પછી એમાં આખું બધું ખરાબ લાગે કે આપણે બકરાના કેટલા સરા કોનું છે, પછી આવી રીતે ખરાબ થઈ જાય. એવી રીતે આપણે શરીરમાં બધું કાટ લાગી જાય. એટલે એના માટે કીધું છે કે ભાઈ આપણા શરીરને સાફ રાખવાનું છે. શરીરને સાફ રાખવા બદલે આપણે કીધું કે ભાઈ દીપક રસિયા શ્યાર, દીપક રસિયા શ્યાર કીધું ને ભજનમાં બોલ્યા કે ભાઈ દીપક રસિયા શ્યાર. પહેલી દીપક હે આકાશ સાલે, બીજી દીપક આપણું શરીર સાલે, तीसरी दीपक के આપણું મંદિર ચાલે, ચોથી દીપક સંતાન જોઈ લેણા કીધું. તો ચોથી જોત જોવા બદલે આપણે આ મહેનત કરી રહ્યા. બરાબર? અત્યારે તમે કોને ભરવાયા થોડી મહારાજે મહેનત કરાવી કે એ મહેનત કોને કરાવી? ભગવાને કરે. મહારાજનું નામ નહીં, ભગવાને કરાવે તમને. એટલે એનું ફળ ભગવાન આપશે. એટલે ભગવાન આપે એટલે મારે આજે સક્ષણ કરવું પડે કે ભાઈ એનું ફળ આવું છે, કે ભગવાનનું ફળ આનંદહારી છે. તો સોતી જોત સંતા જોઈ લેવા તો સોતી જોત આપણે કાં જોવા જવાનું? સોતી જોત કાં જડશે? સોતી જોત આપણે જોવાની છે. ત્રણ તો ત્રણ ઓળખાઈ રહ્યા કે સૂર્ય દેખાઈ રહ્યો, એકમાં તમારું શરીર દેખાય, ડગરા બકરાનું શરીર દેખાઈ રહ્યું, એકમાં મંદિરું દેખાઈ રહ્યું. અને સોતી કાં? સોતી જોત આપણી પરમધામમાં, પરમધામ કીધું ને, વૈકુંઠ કીધું, અમરાપુરી કીધી, આ બધું કૈલાસપુરી કીધી. એ સોતી જોત કાં જડે? એટલે સોતી જોત જોવા બદલે આપણે વૈકુંઠ જવું પડે. તો વૈકુંઠ જવા બદલે આપણે આ મહેનત કરીએ કે ભક્તિની મહેનત અને વૈકુંઠમાં પૂજવા બદલે વૈકુંઠમાં જશું ને તો સોતી જોતનું દર્શન થશે. તો વૈકુંઠમાં જવા બદલે જળમાં બુડવું પડે, અગ્નિમાં બળવું પડે, તાપમાં તપવું પડે, પવન વેઠવો પડે, કાંઠા વેઠવા પડે. એવું થાય ત્યારે સોતી જોતમાં જવાય. સોતી જોત ઘણી ઊંડી છે. અને એમ તમે ભક્તિ કરો તો તમને સરળ પડે કે તમને કોઈ નહીં ઓળખે, ઓળે એટલે તમને આવો રોડ મળી જાય તો તમે ધમધમાટી નાહી જાઓ. એટલે આના માટે આપણે ભક્તિ કરવાની છે. ભક્તિ શા માટે કરવાની? કે ભાઈ આવો રોડ આપણો બંધાઈ જાય. રોડ બંધાઈ જાય એટલે આપણને કાંટો નહીં વાગે, ભીટો નહીં વાગે, કોઈ જાતનું આપણને અડચણ નહીં આવે. અરે આપણે કોઈ જાતની તકલીફ નહીં પડે, આપણે નદી નાળા નહીં આવે, કશું નહીં આવે ને આપણે ડાયરેક્ટ સડકતા પલ્લે બંધાઈને આપણે સરકી જાય. એના માટે કહેતું છે કે માણસને બહુ સમજવાનું છે, માણસને ઘણું બધું સમજવાનું છે. માણસને સમજવાનું એટલે ઘણું બધું સમજીને કામ કરવાનું છે. કે આપણી માને સેવા કરવાની છે. માં એટલે મહાન. આપણી માં છે ને માં, એ માં એટલે મહાન. બાપો એટલે પિતા, માં એટલે ભૂમિ કરતા ભારી, બાપો એટલે સરક કરતા ઊંચો. આપણો પિતા સરક કરતા ઊંચો છે, કાજલ કરતા કાળો કલ્યાણ છે. કાજલ આંખે હા ને કાજલ ઇન તો કાળો કલ્યાણ છે. કોઈકનું આપું કાળો કર્યું કે એમથી કલ્યાણ કરી કોઈ પાપ કરી ને
અને આપણને ખરાબ કીધી તો એટલે આપણો કાજળ કાળા થઈ ગયા છે અમારે. તો કાજળ તો કાળો કલંક છે એટલે માની સેવા દાદા કરજો. આપણી માં હોય ને બધાની માં છે ને, જીને જીને માં જીવે છે એની માની સેવા કરજો, માના પગના વંદન કરજો, માને સવારમાં નાહી ધોઈ જય ગુરુ માલિક માતાજી, જય ગુરુ માલિક પિતાજી બી હોય, જય ગુરુ માલિક માતાજી, જય ગુરુ માલિક પિતાજી કદા પ્રણામ આવતો પ્રણામ કીધો કે પ્રણામ માતાજી, પ્રણામ પિતાજી. જય રામજી આવડતો હોય તમને કદા જય રામજી માતાજી, જય રામજી પિતાજી. અરે કદા બીજું તમને કંઈક આવડતું હોય તો તે પણ તમને કેવો શબ્દો આવડે મારો નાથ બધું સમજે છે. એ એમ કહે છે કે ભાઈ તારા નામું છે 1000 કયા નામે લખું કંકોત્રી, એમ કે છે તને અસલ આવડે તેને નામે લખી દે, હું બધું સમજું છે. બરાબર, એટલે આપણને કઈ અસલ આવડે, પ્રણામ આવડે કે જય ગુરુ માલિક આવડે કે જય રામજી આવડે, એટલે જે આવડે એના નામે આપણને રોજ શું આવડે એના નામે કંકોત્રી લખવાની છે. એટલે એના નામે આપણે કંકોત્રી લખવાની એટલે ભગવાનને બધું સમજાય છે, આપણે આત્માનું કલ્યાણ થતું રહે. એટલે આત્માનું કલ્યાણ કરવા બદલે આપણે જાત મહેનત કરવાની છે. કેવી જાત મહેનત? જિંદાબાદ. અત્યારે તમે જાત મહેનત કરીને એ તમારું ફળ તમને મળશે. કોઈ મંદિરે આપો જાય તો પોતાની વસ્તુ લઈને જવાની, તેની વસ્તુની ધૂપદાન કરવાની, ભગવાનને જમાડી લાવવાની, તો તમારું ફળતા તૈયાર થશે. તમે બીજાની વસ્તુ કરીને આવશો તો તીઓ તરશે, તમે નહીં કરો, બીજો તરશે. બીજાની વસ્તુ એ કોઈ દિન કરવાનું નહીં, ત્યાં ઘટાડો પડ્યો તો આમથી બીજાની વસ્તુ એ કામ નહીં કરવાનું. કારણ કે એ કેમ કરવાનું કે આપણી પોતાની છે, પોતાની તારશે. બરાબર, બીજાનું ઘડીકમાં માંગવા મળે, બીજાનું ચિત્ર તો ભેર માટે કે મારી જોડી કાઢી લે કે તમે ઉગાડા થોડા રહ્યો, તો બીજાનું નહીં પહેરાય ને આ બીજાના તો સેવા નહીં થાય. બીજો નારિયેળ લીધો કે ભેરો ભેરો થાય મન સેવા હાલ છે એમ કે ભાઈ કયો કે ભાઈ હું તમારું નારિયેળ વધારતું જાણે તારું કામ જાણતે આપણને નીચું ભાળવાનું થાય. બીજો ઘી લીધો ને આપણે ચડાવી તો એમ કે ભાઈ ચડાવવા દે તો નહીં ચડાવવા દે આપણે તો દોર નહીં થાય. બરાબર, એટલે જાત મહેનત જિંદાબાદ. પોતાની વસ્તુ કરવાનું છે. એક દાણો ખલેલ ચડાવવા મળે કે એક દાણો આપણે કે નસીબ કે એક દાણો લઈને જવાનું. એક વસ્તુ હોય તો એક વસ્તુ લઈને જવાની, નહીં હોય ખાલી મોડે રામ રામ બોલતું જવાનું. પણ પોતાની વસ્તુ જાત મહેનત જિંદાબાદ, પોતાની વસ્તુ લઈને જવાની અને પોતે ત્યાં જઈને કામ કરવાનું. ભગવાનના દરબારમાં જઈને પોતે ભગવાનું નહીં. ભગવાનના દરબારમાં જઈને કસરું કાઢો અથવા ત્યાં પાણી પીવડાવો, કંઈ બી કરો પણ તમામ કામ લાગશે. નહીં તો ભગવાનની ભક્તિ કોણ કરતેલો? ગોરખનાથ. ગોરખનાથે તો બધા ઓળખો છો ને, ભગવાનની ભક્તિ ગોરખનાથ કરતેલો. તો ગોરખનાથ ભક્તિ કરતા 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 એની ધર્મપત્નીનું નામ લીલા હતી. લીલાને ગોરખનાથને ભગવાન મળી ગયો એટલે ભગવાને કીધું કે ભાઈ એક ને એક માણસ મારી કરીને તમારે આવવું પડે. એ કાયમ માટે પાછું, હા કાયમ માટે, એક જણ માટે ને કાયમ માટે મારે કે તઈ આવવું પડશે. વસન કરતું તો ભગવાને વસન કરે એટલે લીલા અને ગોરખનાથ બે સમજ્યા કે ભાઈ કેમ કર્યું કે લીલા કે તું જા, તમે તો આદમી કેવા ઘડીકમાં કામ બી સભામાં બહેના હું બહેર જાતા જાય કાં જાતો હું ઘેર જાઉં, તમે રોજ ભગવાન કરી જાઓ. હું આનું કામ સબ નવેડ લી, કરુણ આવે તેને ખવડાવી લી, લગરાન પાણી પાઈ દી, બોકડાન પાણી પાઈ દી, સબ કામ હું કરી લી, પણ તમે રોજ ભગવાન કરી જાઓ. ગોરખનાથને રોજ ભગવાન પાસે મોકલે. ગોરખનાથ જાય ને આ બટા એમ સભામાં ભગવાન કન બટેલી એમ ખૂટું કોઈ ખૂટું તો તેની ઉપર ચડીને જાટો આદમી તો ભરત બહી રહે, ઊંચો બાળક બહી રહે, નીકળાને પાણી આલે, નીકળાને દાંતણ આલે, નીકળીને હાથ વાત કરે, નીતાનું કસરું કાઢે અને ખૂટું બહી રહે. બહી રહે એટલે ભગવાને કઈ કીધું નહીં. આ ભગવાન પોતાની મરજી પર કરે, આપણે થોડું કહેવાય નહીં કહેતું ભગવાન. અત્યારે આંગળ સીધીને કામ કરે તેના ઉપર